અમદાવાદ બીઆરટીએસ સેવાના નવા શરૂ થયેલા રૂટોને આજે 150 દિવસ પૂરા થયા છે। અગાઉ 26મી ડિસેમ્બર 2014ના રોજ કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે અમદાવાદ બીઆરટીએસના નવા 13 રૂટો શરૂ કરવામાં આવ્યા હતા। જો કે નવા શરૂ થયેલા રૂટો 150 દિવસ દરમિયાન મુસાફરોનો સમય બચાવવાને બદલે બગાડવા માટે વધારે ચર્ચામાં રહ્યા છે। પરિણામે નવા રૂટો પાછળ કરોડોનો ધુવાણો કર્યા બાદ પણ રેપિડ ટ્રાન્સપોર્ટનો હેતુ સિદ્ધ થયો નથી। આમ બીઆરટીએસ થકી ઝડપી પરિવહનનો દાવો કરતા કોર્પોરેશનના અધિકારીઓ યોગ્ય આયોજનના અભાવે વધુ એકવાર મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે। અમદાવાદમાં દોડતી બીઆરટીએસ સર્વિસના નવા શરૂ થયેલા 13 રૂટોને આજે 150 દિવસ પૂર્ણ થયા છે। અગાઉ 26 ડિસેમ્બર 2014ના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ તમામ રૂટોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે પહેલેથી જ વગોવાયેલી આ સુવિધાએ નવા રૂટોમાં પણ ખાસ કશું ઉકાળ્યું નથી, આમ મુસાફરો માની રહ્યા છે। આવા જ કેટલાક મુસાફરોએ જીએસટીવી સમક્ષ બીઆરટીએસમાં મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું આખું લિસ્ટ રજૂ કર્યું હતું। સાથે જ આ મુશ્કેલીઓને બીઆરટીએસ તંત્ર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી। ત્યારે એસી ચેમ્બરોમાં બેઠા બેઠા મુસાફરોને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવવા મથતા બીઆરટીએસના સત્તાધારીઓ પણ વગર મહેનતે મુસાફરોની મુશ્કેલીઓ શું છે તે જાણી લે। ટિકિટના દર સામાન્ય કરતા વધુ। બીઆરટીએસ સેવા જ્યારે શરૂ થઈ ત્યારે તેનો મુખ્ય હેતુ ઝડપી પરિવહનનો હતો। જો કે અમદાવાદના ભરચક ટ્રાફિક, સાંકડા રસ્તાઓ અને બીઆરટીએસ સત્તાવાળાઓની ઉદાસીનતાના કારણે રેપિડ સર્વિસનો મૂળ ઉદ્દેશ જ મરી પરવાર્યો। ઉપરથી બીઆરટીએસ સેવાનું ભાડું એએમટીએસ જેવી જાહેર પરિવહન સેવા કે શટલ રિક્ષાઓ કરતા પણ અનેક ગણું વધારે હોવાથી અમદાવાદનો આમ આદમી બીઆરટીએસથી વિમુખ થતો ગયો। જેમ કે ઇસ્કોન મંદિરથી રાયપુર દરવાજા સુધીનું એએમટીએસનું ભાડું 13 રૂપિયા છે, જ્યારે શટલ રિક્ષાવાળા 20 રૂપિયા લે છે, જેની સામે બીઆરટીએસ 22 રૂપિયા વસૂલે છે। જેના કારણે પરિણામ એ આવ્યું કે લાખોની એસી બીઆરટીએસ બસો ખાલી જવા માંડી અને ખાનગી શટલ રિક્ષાઓમાં ઠાંસીને મુસાફરો ભરાતા થઈ ગયા। જીએસટીવીની ટીમ જ્યારે મુસાફરો વચ્ચે પહોંચી ત્યારે મોટા ભાગના મુસાફરોની કોમન ફરિયાદ હતી કે બીઆરટીએસની બસો ફ્રીક્વન્સી પ્રમાણે આવતી જ નથી। તમામ રૂટો પર બસોની ફ્રીક્વન્સીનો ટાઈમ ફિક્સ હોવા છતાં ડ્રાઈવરો બસ બંધ કરી એસી ચાલુ કરીને આરામ ફરમાવતા હોય છે। બપોરના સમયે ઇસ્કોન મંદિરથી નરોડા રૂટની બસોમાં ફ્રીક્વન્સી મામલે લોકોએ સૌથી વધુ ફરિયાદ કરી। નવા રૂટમાં સ્ટાર્ટિંગમાં ફ્રીક્વન્સીનો બહુ પ્રોબ્લેમ થાય। નવા રૂટમાં એટલે નવી ચાલુ કરે એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં શું ફ્રીક્વન્સી ઓછી હોય, પછી ધીમે ધીમે વધે એટલે સ્ટાર્ટિંગમાં ફ્રીક્વન્સીનો બહુ પ્રોબ્લેમ થાય છે। ફ્રીક્વન્સીમાં જોઈએ જેટલી એએમટીએસ છે એટલી બીઆરટીએસમાં હજી નથી મળતી, એટલે અમારો સમય ને એ હજી એટલો ઉપયોગ નથી થતો। ઓછા સમયમાં અમારે જ્યાં પહોંચવું હોય છે ત્યાં નથી પહોંચી શકાતું। કેટલાક રૂટ બસોથી ભરચક, કેટલાક સાવ સુમસામ। મુસાફરોના જણાવ્યા પ્રમાણે ઘુમા ગામ કે મણિનગરના રૂટ પર સૌથી વધુ બસો ચાલે છે, પણ ઇસ્કોનથી નરોડા, આરટીઓ સર્ક્યુલર રૂટ, નારોલથી નરોડા અને ચાંદખેડા આરટીઓથી હાટકેશ્વર જેવા રૂટો પરની બસો ફ્રીક્વન્સી પ્રમાણે આવવાની વાત તો દૂર, ખાસી રાહ જોયા બાદ પણ નથી આવતી। પરિણામે ના છૂટકે મુસાફરોએ અન્ય વાહનોનો આશરો લેવો પડે છે અથવા તો બસો બદલીને જવું પડે છે। માથાનો દુખાવો। બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનોની ઘૂસણખોર। બીઆરટીએસ સર્વિસના રેપિડના હેતુને સફળ ન દેવા પાછળ સૌથી મોટું કારણ અન્ય વાહનોની બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસણખોરી છે। મુસાફરોના જણાવ્યા મુજબ જો તંત્ર માત્ર અન્ય વાહનોને બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસણખોરી કરતા અટકાવે અને 4 રસ્તાઓ પર બીઆરટીએસ બસોને પ્રાયોરિટી આપે તો પણ 50% સમસ્યાઓ હલ થઈ જાય। સરવાળે ઝડપી પરિવહન તંત્રનો હેતુ પણ સિદ્ધ થશે અને મુસાફરો પણ સમયસર નિયત જગ્યાએ પહોંચી શકશે। આ તો હતો લોકોનો મત, પણ જીએસટીવીની ટીમે જ્યારે કેટલાક બીઆરટીએસ સ્ટેન્ડ્સ પર પહોંચી ત્યાં લોકોની અપેક્ષા કરતા તદ્દન જુદા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં અનેક ખાનગી વાહનો નિયમોની પરવા કર્યા વિના બેધડક બીઆરટીએસ કોરિડોરમાં ભાગતા હતા અને તેમને રોકવા માટે રાખવામાં આવેલી પોલીસ પણ ગાયબ હતી। સરવાળે આંકડે મધ અને એ પણ માખો વિનાનું એમ માનીને અનેક ખાનગી વાહન ચાલકો બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા જોવા મળ્યા, જેમાં એસટીની બસો, પોલીસના વાહનો અને માલવાહક ખટારા પણ હતા।
આ બધાના કારણે બીઆરટીએસ બસોની આગળ જ ખાનગી વાહનોની લાંબી કતારો લાગી જતી હતી, જેની સામે મુસાફરોએ સૌથી વધુ ફરિયાદ કરી. બીઆરટીએસના ટ્રેક પર વ્હીકલ ઘૂસી જાય છે, એટલે ટાઈમનો જે બચાવ થવો જોઈએ, મેઇન પર્પઝ જે હતો બીઆરટીએસનો એ સોલ્વ નથી થયો. સિટી એરિયામાં એ બહુ તકલીફ પડે છે કે જ્યાં બીઆરટીએસના ટ્રેક ઉપર વ્હીકલ જતા રહે છે અને એએમટીએસ અને બીઆરટીએસ બંનેમાં સરખો ટાઈમ જ લાગે છે. કલમ 188 ની IC 87 જનમાર્ગ તંત્ર દ્વારા અન્ય વાહનો બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ન જાય તે માટે કલમ 188 લગાવવામાં આવી છે, જે અંતર્ગત દંડ અને સજાની પણ જોગવાઈ છે. જોકે અમલ ન થતો હોવાના કારણે લોકો પણ આ કલમને ગણકારતા નથી. પરિણામે સમગ્ર બીઆરટીએસ ટ્રેક પર કલમ નંબર 188 ના બોર્ડ લાગેલા હોવા છતાં ખાનગી વાહન ચાલકો બેધડક બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જાય છે. પોલીસ પણ આવા વાહનોને રોકતી નથી કે નથી દંડ કરતી. પરિણામે પીક અવરમાં ખાસ કરીને તિલકબાગથી માંડીને સારંગપુર સુધીનો રૂટ ખાનગી વાહનોથી ભરાઈ જાય છે, જેના કારણે બીઆરટીએસ બસો મોડી પડે છે. મુસાફરોના મતે જો તંત્ર પીક અવરમાં ખાનગી વાહનોને બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસતા રોકે અને 4 રસ્તે જો બીઆરટીએસ બસોને પ્રાયોરિટી આપે તો બસોની સ્પીડ પણ વધશે, જે મુસાફરો અને સરવાળે તંત્રના ફાયદામાં રહેશે. પિક્ચર અભી બાકી હૈ. આ સિવાય પણ મુસાફરોએ અનેક મુશ્કેલીઓ વર્ણવી, જેમ કે ખૂબ ઓછા અંતરે બસ સ્ટેન્ડો ઊભા કરી દેવાયા છે, જે સમયનો બગાડ કરે છે. બીઆરટીએસની બસ જ્યારે તેના સ્ટેન્ડથી થોડી જ દૂર ટ્રાફિકમાં અટવાય છે ત્યારે ડ્રાઈવરો મુસાફરોને ઉતરવા નથી દેતા. બીઆરટીએસના મોટા ભાગના રૂટ લાંબા લચક છે, જે સ્થળ પર પહોંચવા માટે સીધો રસ્તો ઉપલબ્ધ હોય ત્યાં પણ ફરી ફરીને જવાની યોજના બનાવાઈ છે, જેનાથી મુસાફરના સમયની સાથે પૈસાનો પણ વેડફાટ થાય છે. વળી બસ સ્ટેન્ડ્સની ડિસ્પ્લેમાં દર્શાવાતા સમય પ્રમાણે બસ આવતી ન હોવાથી ટિકિટ લઈ લીધેલા લોકોએ પણ પસ્તાવાનો વારો આવે છે. આવી કુલ 12 જેટલી સમસ્યાઓ મુસાફરોએ જીએસટીવી સામે વર્ણવી હતી. ત્યારે જોવાનું એ રહેશે કે વારંવાર વિશ્વભરમાં બીઆરટીએસને બેસ્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસનો એવોર્ડ મળ્યાના ગાણા ગાતા બીઆરટીએસના અધિકારીઓ મુસાફરોએ વર્ણવેલી આ મુશ્કેલીઓને ઉકેલવામાં કેટલો રસ લે છે. કેમેરામેન મનીષ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.